આજે રોજ ડેડિયાપાડા ખાતે ડુમલક, મોરજડી, ફલર, પિંપલોદ જેવા ગામો આવેલા છે. તે ગામોમાં જંગલમાંથી ટીમરૂ પાન વીણીને લાવતા હોય છે. ફળમુનસીની મીટિંગ રાખી હતી અને તે મીટિંગમાં અમે હાજર રહેતા નિગમના સાહેબશ્રીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ટીમરૂ પાનની ખરીદીના પૈસા ચેક દ્વારા ટીમરૂ પાન તોડનારના ખાતામાં આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. અને વર્ષોથી અમારા વિસ્તારમાં ટીમરૂ પત્તા નહીં રોજગારી મળે છે અને આટલા વર્ષોથી અમને રોકડથી જ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હતું અને જો આવી વાતો કરશે તો રોજગારી પણ ખતમ થઈ જશે. બેંકના ખાતા બંધ છે અને ઘણાને બેંકમાં એકાઉન્ટ પણ નથી. બીજું કે અમારા ગામથી 15 કિલોમીટર દૂર ડેડિયાપાડા ખાતે બેંક આવેલી હોય જેથી અમારે જવા માટેના રોજના 20 રૂપિયા ભાડું ખર્ચી અને જવું પડે છે. અમારા આદિવાસી વિસ્તારમાં પૂરતી સુવિધાઓ ન હોવાના કારણે પણ અનેક સમસ્યા થાય છે. એટલા માટે અમે આજ રોજ નિગમ ઓફિસે સાહેબશ્રીને જણાવવામાં આવ્યું છે કે અમારા આદિવાસી વિસ્તારમાં જે પણ ટીમરૂ પત્તાને ખરીદી કરવામાં આવે છે તે રોકડથી કરવામાં આવે છે, કેમ કે અમારા આજુબાજુના બીજા ગામડાઓમાં જે ટીમરૂ પત્તાની ખરીદી થાય છે ત્યાં રોકડથી ચૂકવવામાં આવે છે અને જો આવું નહીં કરવામાં આવે તો અમારા આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટું નુકસાન થાય અને અમારા આદિવાસીનો રોજગાર છીનવાઈ જશે. એટલા માટે અમે નિગમ ઓફિસે રજૂઆત કરી છે કે આનો તાત્કાલિક નિકાલ આવે અને ટીમરૂ પત્તાની રોજગારી અને જે સિઝન માત્ર 10 દિવસની જ હોય છે અને ટૂંક જ સમયમાં ટીમરૂ પત્તાની વીણવાનો સમય પણ આવી ગયો છે અને જો આવું નહીં કરવામાં આવે તો અમારા વિસ્તારમાં ખૂબ જ મોટું નુકસાન થશે. અમને 2 દિવસમાં યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો અમે વડોદરા ખાતે આવેલી ગુજરાત વન વિભાગ ઓફિસે જઈ અને ઉપલા અધિકારીને પણ જાણ કરીશું. સરકાર તાત્કાલિક ધોરણે આના ઉપર યોગ્ય જવાબ આપે, નહીં તો અમારા વિસ્તારમાં રોજગારી જે મળે છે તે ખૂબ મોટું નુકસાન થશે. એક બાજુ આદિવાસી વિસ્તારમાં રોજગારીની પણ ચર્ચા કરતા હોય તો આના ઉપર પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે. અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ સાથે પંકજ ડાયરા. અમારા લોકો 500 છે અને અમારા ગામની આવક એટલી છે કે 3.5 લાખ જેટલા થાય. 9 લાખ રૂપિયાનો એટલો અમને લાભ મળે છે. એમાં અમને રોકડા પૈસા મળવું જોઈએ. અમારે આમ તો ખાતામાં નાખે તો કોઈ લોકો તોડવા જવાનું ના કહેતા છે. આટલું વર્ષ મારું નામ માનસિંહભાઈ, હું મોરબી ગામનો. તમારા ત્યાં કેટલા આવતા હશે પત્તો લઈને? 3.5 લાખ પાન આવે છે. કેટલા લોકોને રોજગારી મળતી હશે તમારા આજુબાજુ? 150-200 માણસનો. ની આજ રોજ તારીખ 20/4/2024ના રોજ ડેડિયાપાડા નિગમ ઓફિસ ખાતે અમારી મિટિંગ રાખવામાં આવેલી હતી. આ મિટિંગમાં અમને જાણ કરવામાં આવી કે જો તમે ટીમરૂ પાન તોડો છો એને તમારા પૈસા એકાઉન્ટમાં જમા કરવામાં આવશે એવી વાત અમને જાણવા મળેલી છે. પણ અમે આ એકાઉન્ટ રોકડા પૈસા મળશે તો અમે ટીમરૂ પાન તોડશું, બાકીના અમે ટીમરૂ પાન તોડવાના નથી. અને અમે આ બાબતે અમે બિલકુલ સહમત નથી. માં ખાતા નથી અને અમારે પછી ટીમરૂ પાન તોડવામાં અમને તકલીફ પડે છે અને અમને કોઈ પછી એમાં રોજગારી મળવાની નથી. અમારી રોજગારી છીનવાય છે. શું નામ તમારું ભાઈ? ઉગ્યાભાઈ જમણિયાભાઈ, ગામ ચોકડી. તમે ફળમુનસી તરીકે ચલવો છો? હા, ફળમુનસી તરીકે. કેટલા તમારા ત્યાં ઘરાક હશે ટીમરૂ પત્તા લઈને હતા આદિવાસી? 60-70 લોકો પાન તોડવાવાળા છે. આજ રોજ ડેડિયાપાડા ખાતે ટીમરૂ પાનના મિટિંગ બોલાવવામાં આવેલ છે. મિટિંગમાં આજ રોજ અમને એવું જાણવા મળેલ છે કે નિગમ ધારા અભયારણ્ય વિસ્તારમાં આવેલા ફળોના નાણાં રોકડા બદલે ટીમરૂ પાન લાવનારા વ્યક્તિઓના ખાતામાં જમા કરવાના જાણવા મળેલ છે. પરંતુ અમારા વિસ્તારમાં આવેલા આજુબાજુના ફળો પર એની ટીમરૂ પાનના લાવનારા રોકડા મૂકવામાં આવનાર છે. તો આ બાબતે અમારા ટીમરૂ પાન લાવનારા મજૂરોને અમારી આજ માટે વિરોધ છે. નોંધાવીએ છીએ કે નિગમ આ બાબતે અમને કોઈ પણ જાણ પૂછપરછ કરવામાં આવેલ નથી. એમાંથી અમે આ બાબતે ગ્રામ પંચાયતને પણ જાણ કરવામાં આવેલ નથી. જેના કારણે અમારી નમ્ર અરજ છે કે ટૂંક જ સમયમાં ટીમરૂ પાનની કામગીરી ચાલુ થનાર હોય જેથી યોગ્ય
ઘટતી કાર્યવાહી કરી આપવામાં આવે એવી અમારી અપેક્ષા છે. તો હું ગામ પાનખલા, તાલુકા ડેડિયાપાડા, જિલ્લા નર્મદા, ગામ પાનખલા પીપલોજ યુનિટમાં આવતું ખાતરિયાભાઈ પાંડ્યાભાઈ વસાવા તરફથી હું મારી મુજબ જાણ કરું છું અને અમારે યોગ્ય રીતે જવાબ મળવો જોઈએ. તમે દુકાનધારક છો? આ દુકાનદાર છે અમે. તમારે ફળમંચી તરીકે છું. ફળમુંછી તમારે ત્યાં કેટલા આવે ટીમરૂ પત્તા લઈને ઘરા? મારે અંદાજી સર 115 મજૂરો ટીમરૂ પાન લાવતા હોય છે. 115 લાવતા 2.5 થી 2 લાખના આવક થતી હોય એ અમારી રોજીરોટી સીનવાઈ ગઈ છે. આના હિસાબે અમને રોકડા પૈસા મળવા જોઈએ અને ખાતામાં યોગ્ય નથી. અમારે પાસે બસનો રૂટ નથી અને બેંક પણ દૂર પડે છે કે એક દિવસ મને પાન તોડે અને 200 રૂપિયા મળતા હોય તો 200 રૂપિયા ભાડામાં જાય તો પછી એને તોડવાનો કોઈ મતલબ નથી. એટલે અમને રોકડેથી વ્યવહાર મળવો જોઈએ એવી અમારી માંગ છે.